છે પાર્થ દવેનો આવ્યો છે. એમની પાસે સેલના કાઉન્ટર વિરાટ પડ્યા છે. હવે એમની જો ખરીદીની પ્રાઇસ આપણે જોઈએ તો શું કરવું જોઈએ? પહેલાં તો સેલના તમને ચાર્જ કેવા લાગે, અને એમની પાસે છે શોર્ટ ટર્મ માટેનો એમને એક વ્યૂ જોઈએ છે, અને ખરીદીની એમની જે પ્રાઇસ છે 152 રૂપિયાની છે. હોલ્ડ કરી શકાય? સેલમાં જોવા જઈએ તો આપણે જોયું છે કે કન્ટિન્યુઅસલી એક અંડર પરફોર્મન્સ આપણને સેલથી બનતું જોવા મળી રહ્યું છે. નવા નવા લોસ બનતા જોવા મળી રહ્યા છે ઓન અ ફ્રીક્વન્ટ બેઝિસ. ડેફિનેટલી અત્યારના જે લેવલ છે એ એના સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. 125 126 નો લેવલ છે જે એક મેજર સપોર્ટ બનેલો છે. પ્રીવિયસલી પણ આપણે જે ડ્રોપ જોયો હતો એ ક્યાંક ને ક્યાંક આ જ લેવલ પાસે આવીને આપણને ત્યાંથી જ બાઉન્સ બનતું જોવા મળ્યું હતું. સેકન્ડલી અગર વાત કરીએ તો 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના પણ નીચે હાલમાં ટ્રેડ કરી રહ્યો છે. તો નેગેટિવિટી ડેફિનેટલી અત્યારના ઇન્ટેક્ટેડ છે. સારા વોલ્યુમ સાથે એને અત્યારના કરેક્શન પણ આપ્યું છે. તો ફિલહાલ માટે અગર તમારા પાસે છે તો 126 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ તમારે. અને ઉપરની સાઈડ પર અગર તમને મળે છે 142 નો લેવલ, 142 ના લેવલ પર તમારે એક્ઝિટ કરવાની સલાહ રહેશે. સો બેઝિકલી સેલ ઓન રાઇઝ ને તમે ફોલો કરી શકો છો સેલને લઈને, કારણ કે એક અગ્રેસિવ પોઝિટિવિટી અહીંયાથી નથી લાગી રહી. તો જે તમને એક્ઝિટ પોઈન્ટ મળે સારો ત્યાં તમારે એક્ઝિટ કરી લેવાની સલાહ રહેશે. તમને જ્યાં એક્ઝિટ પોઈન્ટ સારો મળે તો તમે એક્ઝિટ થવાની કોશિશ કરજો. 142ની આસપાસ તમે એક એક્ઝિટ લેવાની કોશિશ કરજો. ત્યાં સુધી 126ના લેવલથી તમે ત્યાંના હોલ્ડ કરી શકો છો. નેક્સ્ટ સવાલ ચેતન પંડ્યાનો આવી રહ્યો છે. આતિશભાઈ, તમે ફેડરલ બેંક ફાઇનાન્સનો જો આઈપીઓ કવર કર્યો હોય તો એમને એના પર વ્યૂ જોઈએ છે. એમને લાગ્યા છે 104 કાઉન્ટર. શું કરવું જોઈએ? કીધું તમે ફેડરલ બેંક ફાઇનાન્સ. ફેડરલ બેંક ફાઇનાન્સ બી આપણે અગર એ જોઈએ તો માઇક્રો ફાઇનાન્સની અંદર પ્રેઝન્સ છે. માઇક્રો ફાઇનાન્સ કંપનીઝને હમણાં ઇન્ટરેસ્ટ રેટ હાઈ છે, એના માટે એમનું પ્રોફિટેબિલિટી થોડી ડિક્લાઇન થઈ છે. તો મને લાગે છે કે ફેડરલ માઇક્રો ફાઇનાન્સ જે છે એ બી તમે અગર લોંગ ટર્મ માટે હોલ્ડ કરો તો સારું છે. ઓકે, તો ફેડબેક ફાઇનાન્શિયલ્સ પર તમને આ એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. એક બીજો પણ મેં સવાલ જોયો હતો. આઝાદ એન્જિનિયરિંગ પર એક સવાલ આવ્યો છે. આઝાદ એન્જિનિયરિંગનો કાઉન્ટર વિરાટ પહેલાં તો તમને કેવો લાગે? સ્પેલ કરશો મેમ પ્લીઝ? આઝાદ એન્જિનિયર જો કવર કરતા હો, સુનિલ મોદીનો સવાલ છે. 44 કાઉન્ટર છે, 1700ની એમની પરચેસ પ્રાઇસ છે. ચાર્જ કેવા લાગે? સો અત્યારના તો જે રીતના આપણે જોઈ રહ્યા છે કે બોટમ એન્ડ પર અત્યારના બહુ કન્સોલિડેશન ફેઝમાં છે. ઉપરની સાઈડ પર 1680 નો હર્ડલ બનેલો છે અને નીચેની સાઈડ પર ક્યાંક ને ક્યાંક જે સપોર્ટ આઈડેન્ટિફાઈ થઈ રહ્યો છે એ 1540 રૂપિયાની આસપાસનો છે. તો જ્યાં સુધી આ રેન્જ બ્રીચ નથી કરતો ત્યાં સુધી એક ડિસેસિવ મૂવમેન્ટ આવવાના ચાન્સીસ થોડા ઓછા છે. અગર તમારા પાસે છે તો તમે હોલ્ડ કરો. 1540 ના સ્ટોપ લોસને મેન્ટેન કરો. ઉપરની સાઈડ પર તમારે જે ટાર્ગેટ મેન્ટેન કરવાનો રહેશે એ છે 1800 રૂપિયાનો, અને સેકન્ડ જે ટાર્ગેટ રહેશે અગર 1800 રૂપિયાની સરપાસ કરે છે ત્યારે જઈને આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે 1850 સુધીના લેવલ્સ બનતા જોવા મળી શકે છે. પરંતુ ટિલ ધ ટાઈમ જ્યાં સુધી આ કન્સોલિડેશનની રેન્જ છે ત્યાં સુધી આપણે વેઇટ જ કરવાનું રહેશે. ઓકે, તો હમણાં કન્સોલિડેશનની રેન્જ છે ને, યુ ડોન્ટ હેવ અ ચોઇસ. હમણાં તમે વેઇટ કરજો. તમારી 1700 રૂપિયાની ખરીદી છે, પણ તમને 1800 તો લેવલ્સ મળી શકશે, પણ થોડું વેઇટ કરવું પડશે. 1800 સરપાસ કરે છે તો 1850ના પણ લેવલ જોઈ શકીએ છીએ, પણ અત્યારના 1540ના સ્ટોપલોસ સાથે તમે અહીંયા હોલ્ડ કરી શકો છો આઝાદ એન્જિનિયર્સને. નેક્સ્ટ સવાલ પર જઈશું, અને નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે કલાવેદનો. લોંગ ટર્મ ટાર્ગેટ જોઈએ છે. હવે સિએન્ટ લિમિટેડ. આતિશભાઈ, સિએન્ટ પર તમારો શું વ્યૂ છે? અને આઈટી એઝ અ સેક્ટર પર અત્યારના હવે આપણે વ્યૂ લઈ રહ્યા છીએ, કારણ કે હવે અહીંયા એક સારું એવું અપમૂવ જોઈ રહ્યા છે. કઈ રીતના તમે સિએન્ટને જોશો, અને આઈટી એઝ અ સેક્ટરમાં બીજા કોઈ કાઉન્ટર્સ તમને ગમે આ સ્પેસમાં, જો મિડ સ્પેસમાં જોવું હોય તો? આઈટી સેક્ટરની બધી જ કંપનીઓનું જે છે એ 50% રેવન્યુ યુએસથી આવે છે ને ઓલમોસ્ટ 20-25% જે છે એ યુરોપથી આવે છે. તો યુએસમાં હમણાં આપણે જોયું કે ડેટા ખરાબ આવ્યા હતા, બટ રેટ કટની વાતો છે અને એ લોકો રિસેશન અવોઇડ કરવાની કોશિશ કરે છે ફેડ. તો અગર રિસેશન નહીં આવશે તો આઈટી એઝ અ સેક્ટર વિલ પરફોર્મ વેલ. આઈટી સેક્ટરની બધી જ કંપની છે એ પહેલા ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગમાં હતું, બટ હવે કોસ્ટ કટિંગ માટે જે પ્રોજેક્ટ્સ આવે છે એના પર ફોકસ વધારે છે.
તો આઈટી એઝ અ સેક્ટરે પોતાનું બિઝનેસ જે છે એ ઘણું ચેન્જ કર્યું છે. સીએલ્ટની આપણે વાત કરીએ તો સીએલ્ટ માં બી આપણે ગ્રોથ જોવા મળશે. માર્જિન્સ એના ઓલમોસ્ટ 18-16% સ્ટેબલ છે. મને લાગે છે કે બધી જ આઈટી સેક્ટરની કંપની જે છે એનું જે લાસ્ટ ક્વાર્ટરના માર્જિન્સ હતા એ બોટમ આઉટ થઈ ગયા છે. વેલ્યુએશન્સની બી વાત કરીએ તો સીએન્ટનું વેલ્યુએશન્સ બી ઘણું એટ્રેક્ટિવ છે. તો સીએન્ટ લિમિટેડ આપણે હોલ્ડ કરી શકીએ છીએ. બીજી જે આઈટી સેક્ટરની અંદર જે મારી પ્રિફર્ડ કંપનીઝ છે એલટીઆઈ માઇન્ડટ્રી છે અને બીજી છે પરસિસ્ટન્ટ સિસ્ટમ છે. તો આ 2-3 કંપની છે એના પર ફોકસ કરો આઈટી સેક્ટરમાં. ઓકે, તો સાયન્ટ ઓફકોર્સ તમે હોલ્ડ કરી શકો છો. એ સિવાય પણ એલટીઆઈ માઇન્ડટ્રી, પર્સિસ્ટન્ટ સિસ્ટમ, એના પર પણ નજર રાખી શકીએ છીએ. આ સેમ સ્પેસમાં છે. ઓફકોર્સ આ બધામાં આપણે 50% પ્લસ ઓર આજુબાજુનો જે કારોબાર છે એ આપણે ગ્લોબલ માર્કેટ્સથી આવતા જોતા હોઈએ છીએ અને ત્યાં હવે જ્યારે રિસેશનનું હવે હમણાં સંભળાઈ રહ્યું છે કે નહીં આવે તો મે બી અહીંયા પિકઅપ જોઈ શકીએ છીએ કારણ કે ઇન્ટરેસ્ટ રેટ્સના પણ ઘટાડા થશે. તો અહીંયા એક નજર રાખી શકીએ છીએ. નેક્સ્ટ સવાલ પર જઈશું. હેતલ મોદીનો આવી રહ્યો છે. ટીવીએસ મોટર્સ 2630ના ભાવના છે, શું કરવું જોઈએ? કેટલા ટાઈમ માટે હોલ્ડ કરી શકાય આ કાઉન્ટર? તો ટેકનિકલી આ ચાર્ટ્સ તમને ટીવીએસ મોટર્સના કેવા લાગે વિરાટ? સો જે રીતે મેં પહેલા પણ કહ્યું કે મને ઓટો સેક્ટરમાં સારી એવી મોમેન્ટમ બનતી જોવા મળી રહી છે, સારી મુવમેન્ટ લાગી રહી છે આવતા સમયમાં પણ. તો ટીવીએસ મોટર પણ એમાંથી એક છે કે જે બહુ અટ્રેક્ટિવ પ્રાઇસ પર અત્યારના હાલમાં ટ્રેડ કરી રહ્યો છે. કન્ટિન્યુઅસલી આપણે જોયું છે કે 21 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ લઈને એમાં સારી એવી મુવમેન્ટ કન્ટિન્યુ થતી જોવા મળી રહી છે. તો ડેફિનેટલી તમારે આને હોલ્ડ કરવું છે લાંબા સમયગાળા માટે, ટૂંકા સમયગાળા માટે, બંને વેમાં આ ઘણો અટ્રેક્ટિવ કાઉન્ટર છે જે તમને એક સારી એવી રેલી આપી શકે છે કારણ કે કન્ટિન્યુઅસલી એ હાયરની ફોર્મેશન ફોર્મ કરી રહ્યો છે. સો ટીવીએસ મોટરને હોલ્ડ કરવાની સલાહ રહેશે. નીચેની સાઈડ પર તમે જે સપોર્ટ જોઈ શકો છો એ જે શોર્ટ ટર્મ સપોર્ટ તમને કહી શકું કે હું 2550ની આસપાસનો શોર્ટ ટર્મ સપોર્ટ બની રહ્યો છે. અગર તમે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી બી વિચારો છો તો 2450ની આસપાસનો બી તમે સ્ટોપ લોસ મેન્ટેન કરીને આને હોલ્ડ કરી શકો છો. ઉપરમાં 2850 અને 3000 સુધીના ટાર્ગેટ્સ પણ આપણે આવતા સમયમાં બનતા જોવા મળી શકે છે. તો ટીવીએસ મોટર હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓકે, તો 2850થી 3000ના ટાર્ગેટ્સ જોઈ રહ્યા છે. તમે અત્યારના હોલ્ડ કરો. શોર્ટ ટર્મ માટે 2550ના લેવલ્સ તમે અત્યારના સ્ટોપ લોસ રાખજો. એ સિવાય જો તમે લોંગ ટર્મ માટે 2650નો તમે સ્ટોપ લોસ કર્યો, રાઈટ? મિડ ટર્મ માટે મિડ ટર્મ માટે 2650 રૂપિયાના તમે સ્ટોપ લોસ રાખજો, પણ હોલ્ડ કરજો. અહીંયા આપણે સારી એવી અપમૂવ જોઈ શકીએ છીએ. સો ચિંતા કરવાની હેતલ તમારે જરૂર નથી. સાથે જ અહીંયા